સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. પહેલી સભા અમેરિકા આવ્યા પછી પહેલી સભા થાય. પેલા દર્શન તમારા થયા, હજી બધા નહીં કર્યા. જેમાં પછી આ બધી ગાડી વળી હું ક્યાં જાઉં છું, ખબર નહોતી સભા છે. મને કે ડે કેરમાં કે સિનિયર છીએ એટલે કદાચ ડે કેરમાં સિનિયરો ડે કેર છે. જોયું તો બધા જુનિયર હતા કે સિનિયર નથી આમાં. આનંદ સ્વામીએ સરસ વાત કરી આપણને. ધ્યેયની ક્લેરિટી થાય એ વાત કરી. કોઈ પૂછે સત્સંગ શું કરવાનો, પેલા તો એવું કહેતા સત્સંગ 60 વર્ષ પછી થાય. કેટલા વર્ષ પછી? ભૂપેન્દ્ર કાકા 60 પછી, બરાબર ને? તમે કેટલી ઉંમરે સત્સંગમાં આવ્યા હતા? 18-20 વર્ષના હતા ત્યારથી સત્સંગ. આપણી જેટલી ઉંમરમાં હતા ત્યારથી સત્સંગમાં છે. ઘેર બહુ જતા અમે. ઘરડા થયા પછી સત્સંગ ના થાય, ધ્યેયની ક્લેરિટી થાય નહીં. ગુજરાતમાં કહેવત છે કે ઘરડા ગલકાનું શાક ના થાય. કપાઈ જ ને તો શાક ક્યાંથી થાય? ચપ્પુ જ ના ચાલે. અંદર નસો હોય ગળા ગલકામાં, કદાચ કોઈ જોરથી કાપી નાખે તો ચડે નહીં, ના ચડાય તો ખાવામાં શું ખાવે નહીં, કૂચો વળે. શું થાય? ખૂણું ગલકું એ ખૂણું ગલકું. એટલે ભગવાન સ્વામિનારાયણથી માંડી એટલે બધા યુગ પુરુષોએ યુવાનોને પકડ્યા. ભગવાન સ્વામિનારાયણ વખતમાં જે ખાચરો હતા ને બધા જુવાનિયા હતા, કે ગયડા નહોતા, બધા જ જુવાનિયા હતા. દાદા ખાચરની ઉંમર ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા ત્યારે 17-18 વર્ષની હતી. ધામમાં ગયા ત્યારે એટલે દરેક યુવાનોને પકડેલા. એને ખબર છે, મોદી સરકારને ખબર છે કે જુવાનો કામ લાગે હવે ગળા ના લાગે. હવે બિહાર દેવા પડે પર હચવાઈ જાય કે દાગીના. મોદી શું કરે ખબર? સ્ટેટસ આપી દે, નડે નહીં. એટલે ઘરડાને સાચવવા પડે અને કામ લે જોવાની પાસે. એટલે જુવાન એટલે ધાર્યું કામ કરી શકે નમ યુવાન. એના જીવનથી એક જ હોય, ડુ એન્ડ ડાય. શું હોય? માથું ના ખજવાડે. શું થશે, ક્યારે થશે,
કે એમનું થશે, એ બધા ક્વેશ્ચનો યુવાનીમાં ન હોય. કેમ ના થાય? યુવાનીનો કયો શબ્દ હોય? કેમ ના થાય? આપણે એ યુવાન છીએ. પેલું સૂત્ર કોનું હતું? ઇમ્પોસિબલ. નેપોલિયન, યસ. એના જીવનમાં કોઈ વસ્તુ અશક્ય નથી. નેપોલિયન નામ ભૂલી ગયેલો. આપણે પણ વોરિયર થવું પડે. કેવા? હવે અમે બધા વોર કરવા જઈએ તો શું થાય? આ ખુરશીમાં બેઠા બધા વડીલો આગળ કોઈ ધક્કો મને પાડી દે. એટલે વોર તો યુવાન જ કરી શકે. આપણું ધ્યેય છે વી ફોર વોર. કયું? વી ફોર વોર, યસ. સ્વામીજી એક વાક્ય કહેતા હતા. નિશાનચુક માપ, નહીં નિશાન નહીં માપ. જેને ધ્યેય નક્કી ના કર્યું હોય શું કરવાનું? આજે અમારા ડૉક્ટર સુરતભાઈ બેઠા છે. એ મને કેટલા ટાઈમથી પૂછપૂછ કરે છે કે શિબિર નજીક આવી છે, થીમ નક્કી નથી થયું કે થીમ આપો કે. ચલો 2-3 મહિના પાછળ પડ્યા નહીં. હું કહું થીમ તો તમારે નક્કી કરવાનું, ઘરડામાં શું થીમ આપે તમને? અમે શું થીમ આપવાના? થીમ તો તમારા યુવાનીઓ નક્કી કરો. તો એ પાછળ પડેલા મને કંઈક ખોટ આજે યાદ આવ્યું. હું કહું થીમ રાખો, ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન. યુવા શિબિરની થીમ પછી એ જે સિલેક્ટ કર્યા. આ તો મેં મારું સજેશન મને પૂછ્યું તેનું કંઈક કામ એ લોકોએ કરવાનું છે. પૂછ્યું એટલે આપણી ભક્તિ છે, સજેશન આપવાનું, રાખવાનું એના હાથમાં છે. શિબિરમાં જઈએ છીએ કે સભા ભરીએ છીએ, શાને માટે? તો કે ધ્યેયની ક્લેરિટી માટે. આનંદ સ્વામી વાત કરીને 2 દીકરાની વાત કરી સ્ટડી કરવાની. ભણતા હતા, એન્જિનિયરિંગ ભણતા હતા, પણ શું ફિલ્ડ લેવું એ જ ક્લિયર નહોતું. કયું ફિલ્ડ લેવું ધ્યેય જ ક્લિયર નહોતું. ધ્યેય ક્લિયર ક્યારે થયું? સંતોના યોગમાં આવ્યા પછી. ઘણા કન્ફ્યુઝનમાં રહે કે સમજી 12 પાસ થયો છું, 98% આવ્યા છે, શું લેવું? એટલે ભાઈ 98% પછી શું લેવું એ તને જો કન્ફ્યુઝન હોય એટલે એક ક્લેરિટી જોઈએ. સત્સંગ છે ને ધ્યેયની ક્લેરિટી માટેનો છે. દરેક રીતે પોતાના જીવનમાં સામાજિક રીતે સેટ થવા માટે પણ અને સ્પિરિચ્યુઅલી આગળ જવા માટે પણ એ બધું ધ્યેય ક્લિયર સંતો કરાવે. બધા સરસ ભણેલા ગણેલા સંતો છે. ભક્તિ સાંઈ નીચે કેટલા બધા દીકરાઓ છે. મુંબઈના 10,000 દીકરાઓ સત્સંગ કરે છે. કેટલા?
આપણે બધાએ સ્વામી વાત કરીને છોકરાઓની 2 જણાની વાત કરી. એ ધ્યેયની ક્લિયરિટી જોઈએ. પોતાને સેટ થવા માટે સ્વામીજી ભણતા હતા ત્યારે સ્વામીજીને કોઈ પૂછ્યું ટીચર સ્કૂલમાં કે તમારું ધ્યેય શું છે? સ્વામી 5મા કે 6મા ભણતા હશે. પણ સ્વામીજીએ કે હંમેશા ધ્યેય ઊંચું જ રાખવાનું. ધ્યેય હંમેશા ઊંચું રાખવાનું. તો સ્વામીજીને કોઈ પૂછ્યું તો કે મારા જીવનના 3 ધ્યેય છે કે કાં દિલ્હીની ગાદી પર બેસવાનું PM તરીકે સામાન્ય ધ્યેય નહીં, કાં વિવેકાનંદ જેવા થવાનું, કાં સરદાર જેવા થવાનું. એ ધ્યેય કહેવાય. શું કહેવાય? એ ધ્યેય પાકવું હોય તો વ્યક્તિ કઈ બી વસ્તુ કરી શકે. તો સ્વામીજી બોલે દિલ્હીની ગાદી પર નથી બેઠા, પણ આખા યુનિવર્સ વર્લ્ડમાં બધાના દિલમાં સ્વામીજી બેસી ગયા. એ આપણને શીખવાડે છે કે તમે પણ તમારું ધ્યેય ઊંચું રાખજો. એટલે આ શિબિરનો હેતુ એક વિચાર આવ્યો હતો એટલે શેર કરો કે બધાને, દરેક વ્યક્તિને, ધારો કે જોબ કરતા હોય એના માટે, અને સ્પિરિચ્યુઅલી પણ થવું તો કેવા થવાનું એનું બી ધ્યેય જોઈએ. ગુણાતી સમજણ એ આખું ધ્યેય ઊંચું છે. ધીરે ધીરે આ લોકો સમજાવશે તમને. એ ટોપ ક્વોલિટી ઓફ ડેસિઝન છે. એટલે સમજણથી સેવા, સમજણથી ભક્તિ, જે કંઈ કરીએ એ સમજણયુક્ત થવું જોઈએ. એટલે આજે તો ખાસ તમારા દર્શન કરવા માટે મૈત્રી સાંઈ કે આપણે દર્શન કરીને પાછા જવાનું છે. ભલે તમારા દર્શન કરવા માટે ખાસ આવ્યા છીએ. કાલે સરસ સ્વામીજીના પ્રાગટ્ય મહોત્સવનો દિવસ છે. વૈશાખ સુદ દસમ. સ્વામીજીની પ્રાર્થના કરવાનો દિવસ છે. બધાએ એક સંકલ્પ કરીને પ્રાર્થના કરવી છે કે સ્વામીજી, જેમ તમે તમારા જીવનમાં હંમેશા ધ્યેય ઊંચું જ રાખ્યું. સ્વામીજી કે મિત્ર તો કે બેસ્ટ. સ્વામીજીના મિત્રો પણ એકદમ બેસ્ટ હતા. સ્વામી કે મારા કરતાં જે આગળ હોય ભણવામાં એની સાથે મિત્રતા કરો. કે કોઈ દિવસ મેં કોઈ દીકરીનું મોઢું જોયું નથી. કોઈ દીકરીનું મોઢું જોયું નથી. એટલે આપણે સ્વામીજી તરફ નજર રાખવી છે. સ્વામીજી પાસે માગવું છે કે સ્વામીજી તમારો પ્રાગટ્ય દિન છે. ઊંચા ધ્યેયથી તમે જીવ્યા છો. મિત્રો પણ એવા ટોપ સ્વામીજી રાખતા હતા કે જેમાંથી કંઈક મળે આપણને. કારણ કે અમે 7 મિત્રો સાથે બેસીને વાંચતા. ઉઠવાનું, સુવાનું રાતે 11 વાગે. કેટલા વાગે? અને 2:30 વાગે ઉઠી જવાનું. કેટલા કલાકની ઊંઘ થઈ? 3.5 કલાક. બરાબર ને? અલાર્મ નહીં મૂકવાનું. આપણે સવારે 7 વાગે તો અલાર્મ મૂકવું પડે. 7 વાગે અલાર્મ મૂકી ઉઠાય.
જે વહેલો ઉઠે એને બધાની ચા બનાવવાની. એટલે મારા જેવા હોય ને ચા બનાવવાની આળસ આવે ને અને જાણી જોઈને પડી રહે. જાણી જોઈને પડી રહે. તો સ્વામીજીનું ધ્યેય ક્લિયર હતું. સ્વામીજી વહેલા ઉઠી જાય, બધાની ચા મૂકી દે, ચા તૈયાર થાય પછી બધા ઉઠાડે, પછી કે ચાલો ચા તૈયાર છે કે ચા તૈયાર એટલે ફટ બધા બેસી જા પીવા. સ્વામી કે મને તો સેવા મળી જાય ને. કોઈ સત્સંગી નહોતા હા, છતાંય સ્વામીજીની ભાવના કે મને સેવા મળી જાય ને બધાની. બાપાના યોગમાં આવતા પહેલા સ્વામીજી આ ધ્યેય હતું. તો સ્વામીજી બધાની સેવાની ભાવનાથી સાથી મિત્રોના ચા બનાવતા હતા સ્વામીજી. બાપાનો યોગ તો પછી 54માં થયો. કોલેજ બિફોર 54 સ્વામીજી સ્ટડી કરતા હતા. પણ એક ભાવના સ્વામીજીને ઊંચી રાખેલી કે જે કંઈ કરીએ એક ક્લિયર ધ્યેયથી કરવું છે બસ. મિત્રો સાથેની મૈત્રી પણ એવી સરસ, મિત્ર માટે મરી જાય. સાંઈ કે એકવાર મારો મિત્ર કે પાનને ગલે પાન ખાતો હતો. એટલે અમારે એક સાઈન હતી કે કોઈની જરૂર પડે ને સીટી મારીએ. સીટી મારીને પહેલાં મોઢામાંથી પાન પડી ગયું. એ કેવી મિત્રતા હશે. મોઢામાંથી પાન ક્યારે પડે? એ ટોપ મિત્રતા હતી સાંઈ. એકબીજા માટે હોમાવા તૈયાર થઈ જાય. મિત્ર માટે મારા એના મિત્ર કહેવાય. અત્યારે જગતમાં એવા મિત્ર રહ્યા જ નથી, સત્સંગમાં છે. આપણે અહીંયા આ બધા મિત્રો એવા સરસ છે કે આપણા માટે મરી જાય. તો આપણે એવી એક મિત્રતા કેળવવી છે બસ. જેનો મિત્ર સારા એની જિંદગી સફળ. જેના મિત્રો સારા એની જિંદગી સફળ. મેં સમજી કે અમે કોઈ દિવસ ટ્યુશન નહીં રાખ્યું ભણતા ત્યારે. નેવર. મિત્રો પાસે શીખી લઈએ. આપણા કરતાં આગળ હોય એની પાસે શીખી લઈએ. આ બધું સ્વામીજીના જીવનનું દર્શન છે. એના જીવનમાંથી આપણે આ વસ્તુ શીખવાની છે કે સ્વામીજી કેવું જીવ્યા છે. બધી વસ્તુ ટોપ જોઈએ. મિત્રો ટોપ, એજ્યુકેશન ટોપ, નંબર પહેલો જ જોઈએ. એટલે એવી ધ્યેયની ક્લેરિટી સાથે આપણે જીવન જીવવું છે. આપણે સત્સંગ કરીએ છીએ તો એક જ વસ્તુ માટે કે અમારા જીવનનું ધ્યેય ક્લિયર થાય. શાના માટે? જીવનનું ધ્યેય ક્લિયર થાય એના માટે સત્સંગ કરીએ છીએ. તો સ્વામીજીના ચરણમાં એટલી પ્રાર્થના કરવી છે કે સ્વામીજી તમારો પ્રાગટ્ય મહોત્સવ આજે છે, ઇન્ડિયામાં આજે ચાલુ થઈ ગયો, વૈશાખ સુદ દસમ. તો આજે તમારું પ્રાગટ્ય દિન છે. તો તમારા જીવનમાંથી તમારા જેવી ધ્યેયની ક્લેરિટી સાથે અમે જીવન જીવી અને આપણા તરફની યાત્રા કરતા રહીએ. એ કરવા માટે અમને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.